AB48 ન્યૂઝ ગુજરાત। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ગણેશ સ્ક્વેર સ્થિત પિઝા શોપમાં ભર બપોરના સમયે અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા ગણેશ સ્ક્વેરમાં આજે બપોરે આગની ઘટના સામે આવી હતી। ગણેશ સ્ક્વેરમાં આવેલ એક પિઝા પાર્લરમાં અચાનક આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગ लाग्या बाद धुमाड़ाना गोटेगोटा दूर दूर सुधी नजरे पड़ता आसपासना लोकोना जीव ताळवे चूंटी गया हता। घटनानी जाण थतां ज डीपीएमसीना 3 फायर टेंडरो तात्कालिक घटना स्थळे दौड़ी आव्या हता अने भारे जहमत बाद आग पर काबू मेळव्यो हतो। आग રહેણાંક विस्तार नजीक लागता पोलीस अने वहीवटी तंत्र पण सतर्क बन्युं हतुं। डीवायएसपी डॉक्टर कुशल ओझा सहितना उच्च अधिकारीओ घटना स्थळे पहोंची परिस्थितिनो ताग मेळव्यो हतो। प्राथमिक तपासमां पिझ्झा शॉपमां शॉर्ट सर्किटना कारणे आग फाटी નીકળ હોવાનું अनुमान व्यक्त करवामां आवी रह्युं छे। जो के आग लागवानुं ચોક્કસ कारण जाणवा વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર સામે આવ્યા નથી। સમયસર ફાયર બ્રિગેડ દ્વારા કામગીરી હાથ ધરાતા મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે। આજે અંદાજિત 2:45 વાગે એક ફાયર કોલ આવ્યો હતો કે ગણેશ શોપિંગ સેન્ટર પાસે કંઈક આગ લાગેલી છે 2 થી 3 દુકાનમાં। એટલે તરત જ અમારી ગાડી ઘટનાસ્થળ પર રવાના થઈ અને ઘટનાસ્થળ પર પહોંચ્યા પછી જાણવા મળ્યું કે આગ થોડું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। એટલે અમે તરત જ બીજી ગાડીઓ પણ ઘટનાસ્થળ પર મોકલી અને આગને ખૂબ જ ઓછા સમયમાં કાબૂમાં કરવાનો કોશિશ કરી હતી। અંદાજિત પોણો કલાક જેટલા સમયમાં અમે આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો છે અને હાલ કુલિંગ પ્રોસેસ ચાલુ છે। આજરોજ અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત ગણેશ પાર્ક ખાતે પામ આઈલેન્ડ કેફેમાં શોર્ટ સર્કિટના કારણે ફાયર થયું હતું તેવું પ્રાથમિક ધોરણે જાણવામાં આવેલ છે। પરંતુ આ ફાયરમાં સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થયેલી અને ફાયર ટેન્ડર ડીપીએમસીની ટીમ દ્વારા ખૂબ ઝડપી ધોરણે આ જે આગ લાગી હતી એને કાબૂમાં કરી લેવામાં આવી છે અને ત્વરિત જે પ્રાથમિક ફાયરની ટ્રીટમેન્ટ મળી એના લીધે આગને વધુ વિસ્તાર વેગ ના મળ્યો અને જલ્દીથી આ ફાયરને કંટ્રોલમાં કરી લીધી હતી। ફરીથી આમાં કોઈ જાનહાનિ નથી થઈ અને અંકલેશ્વરના તમામ ઉદ્યોગકારોને તેમજ વ્યાપારી મિત્રોને હું આજે આપના માધ્યમથી જણાવવા માંગુ છું કે પોતાની જે પણ કોઈ ધંધો રોજગાર કરતા હોય ત્યાં પ્રાથમિક ફાયર એક્સટિંગ્યુશર છે તેમજ અન્ય ફાયર સેફટીને લગતી સુવિધાઓ પોતાની સેફટી અને સલામતી માટે ઉપલબ્ધ કરે। ધર્મેશ રાણા, AB48 ન્યૂઝ ગુજરાત, અંકલેશ્વર।